પાટણના ઝીંઝુવાડા પોલીસ પર બાતમીને આધારે પ્રોહિબિશનના આરોપીને ઝડપવા જઈ રહી હતી તે અરસામાં આરોપીના પરિવારજનોએ પીએસઆઈ કેવી ડાંગર સહિત અન્ય એક કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલો કર્યો હતો। હુમલામાં ઝીંઝુવાડા પીએસઆઈ કેવી ડાંગર ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેથી તેઓને સારવાર અર્થે પ્રથમ પાટડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારબાદ હાલત વધુ ગંભીર જણાતા તેઓને વધુ સારવાર અર્થે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાને પગલે ડીવાયએસપી જેડી પુરોહિત તથા જિલ્લા પોલીસ વડા ગિરીશ પંડ્યા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો।